ભાઈ બીજા કયા એવા તમને સેક્ટર્સ અત્યારના લ્યુક્રેટિવ લાગે છે જો આપણે નિવેશ કરવું હોય તો અત્યારના વેલ્યુએશન પોઈન્ટ હોય કે મોમેન્ટમ સ્ટ્રેટેજી હોય કે કોન્ટ્રા સ્ટ્રેટેજી હોય કઈ યુઝ તમે કરી રહ્યા છો કે મિક્સ ઓફ એવરીથિંગ રાખવું પડશે અત્યારના રોકાણ માટે અને એક સ્ટોક સ્પેસિફિક અપ્રોચ સાથે જ આગળ ચાલવું પડશે? સો આઈ થિંક અત્યારે જે રીતે ઇનકન્સિસ્ટન્ટ રિઝલ્ટ્સ આપણે જોઈ રહ્યા છીએ, આઈ થિંક એક ઘણું સ્ટોક સ્પેસિફિક નિવેશ કરવાની જરૂર પડશે. એક્ઝામ્પલ તરીકે ફાર્માસ્યુટિકલ્સ જોઈએ તો એમાં અત્યારે ઓન ધ વન સાઇડ ટેરિફ નથી, પણ ટેરિફ આવવાના પણની પણ શક્યતા છે. જે કંપનીઝ ઘણી ડોમેસ્ટિક માર્કેટ્સ પર ડિપેન્ડ કરી રહી છે એમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છીએ. CDMO કંપનીઝ છે એમાં આપણે સારા રિઝલ્ટ્સ જોઈ રહ્યા છીએ. સો આઈ થિંક વિધિન દેટ સ્પેસ સિલેક્ટિવ રહેવાની ડેફિનેટલી જરૂર છે. ઇન ધ સેમ વે ઓટોઝમાં જોઈએ તો વાઇલ ટુ વ્હીલર્સમાં કે ફોર વ્હીલર્સમાં કે કમર્શિયલ વ્હીકલ્સમાં બ્રોડલી સ્લોડાઉન જોયો છે. ગ્રોથ જેટલો હોવો જોઈએ એટલો નથી આપણે જોઈ રહ્યા, ખાસ કરીને ટુ વ્હીલર સેગમેન્ટમાં. પણ કમર્શિયલ વ્હીકલ્સમાં સિલેક્ટિવલી અગર કોઈ એક બે કંપની જોઈએ તો એમાં આપણે ગ્રોથ જોઈ રહ્યા છે કે ગ્રોથ આવ્યો છે. સેમ ગોઝ ફોર ઓટો એન્સિલરીઝ, એમાં સિલેક્ટિવલી કંપનીઝમાં આપણે સારો ગ્રોથ જોયો છે, પ્રોફિટેબિલિટી પણ જોઈ છે. ડિફેન્સ એન્સિલરીઝમાં જોઈએ તો એમાં પણ ઇન અ વે કોઈ કંપનીઝમાં લંબી રિઝલ્ટ્સ આવેલા છે, કોઈ કંપનીમાં રિઝનેબલી કન્સિસ્ટન્ટ રિઝલ્ટ્સ આવી રહ્યા છે, એક્ઝિક્યુશન સારું છે, પ્રોફિટેબિલિટી સારી આવી છે, માર્જિન્સ મેન્ટેન છે. ઓર્ડર ફ્લો ગવર્મેન્ટ તરફથી જોઈએ કે એક્સપોર્ટ ઓર્ડર્સ જોઈએ એમાં સારો ફ્લો છે. સો એ એક સેગમેન્ટ એક પોઝિટિવલી જોઈ શકાય છે. આઈ થિંક કેમિકલ્સ એઝ અ સેગમેન્ટ જોઈએ તો થોડા ઓલમોસ્ટ 6 થી 8 ક્વાર્ટર્સ પછી કે કદાચ એના કરતાં બી વધારે એના પછી આપણે એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ ઓફ રિઝલ્ટ્સ જોઈ રહ્યા છીએ. સિલેક્ટિવલી એમાં પણ છે કે રિઝલ્ટ સારા આવ્યા છે. એ કન્સિસ્ટન્ટલી સારા રહેશે કે નહીં એ આઈ થિંક 1 કે 2 ક્વાર્ટરના ઇન્ડિકેશન્સ પરથી ખબર પડશે. મેનેજમેન્ટ કોમેન્ટ્રી પોઝિટિવ છે, પણ એ એક સ્પેસ અગેન છે જેમાં એક ગ્રેજ્યુઅલ ટર્ન અરાઉન્ડ, કન્વિન્સિંગ ટર્ન અરાઉન્ડ આવી રહ્યો છે એવું લાગે છે. સો આઈ થિંક ઓવરઓલ ઘણું સિલેક્ટિવ નિવેશ કરવાની જરૂર રહેશે. આપણે મર્જર્સ એક્વિઝિશન્સ જોઈ રહ્યા છીએ. ઘણી કંપનીઝ જેના પાસે ફંડ રેઝ જે લોકોએ કરેલું છે, આઈધર થ્રુ QIB પ્લેસમેન્ટ ઓર પ્રાઇવેટ પ્લેસમેન્ટ ઓર રાઇટ્સ ઇશ્યુઝ કે જેવી રીતે ફંડ રેઝ કર્યા હોય, એ લોકો પાસે ઓવરઓલ કેશ એટલું સારું રહ્યું છે કે કેશ કિટી એટલી સારી છે કે એક્વિઝિશન્સ આપણે ઘણા બધા જોયા છે બિઝનેસ રિયલાઇન કરવા માટે કે એઝ બેકવર્ડ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન માટે. સો આઈ થિંક એવી ઓપોર્ચ્યુનિટીઝ છે જ્યાં એક્વિઝિશન પછી, મર્જર એન્ડ એક્વિઝિશન થયું હોય એના પછી સ્ટ્રીમલાઇનિંગ ઓફ બિઝનેસ ઘણું આપણે જોયેલું છે. એક બ્રાન્ડનો પોઝિટિવ ઇફેક્ટ આવી શકે એ પોઝિટિવ ઇફેક્ટ જોઈએ છે. સો આઈ થિંક ઘણું સિલેક્ટિવ રહેવું પડશે. આવી રીતે સ્પેસિફિક સ્ટોક સ્પેસિફિક કોઈ ઇવેન્ટ્સ થયા હોય કે ફંડ રેઝ થયું હોય કે એક્વિઝિશન થયું હોય કે પ્રોડક્ટ વાઇઝ જ્યાં એક મોમેન્ટમ હોય એવા સેક્ટર્સમાં કે એવા સ્ટોક્સમાં નિવેશ કરીને જ એક બેનિફિટ મળશે આગળ જઈને. બે એરિયાઝ, power generation, power transmission, power logistics, supporting factors અહીંયા cables and wires, કઈ રીતના તમે અહીંયા જોઈ રહ્યા છો? બિકોઝ અહીંયા ઘણા બધા વર્ટિકલ્સ છે જે એક ઇન્ટરેસ્ટિંગ લાગે છે કરંટ કામકાજ માટે, ફ્યુચરિસ્ટિક અપ્રોચ માટે આપણે જે ઓલ્ટરનેટિવ એનર્જી તરફ કામકાજ કરી રહ્યા છીએ. સો અહીંયા કઈ રીતના તમે કામકાજ જોઈ રહ્યા છો અને ક્યાં નિવેશ કરશો, કયા વર્ટિકલ્સમાં તમે નિવેશ કરશો? So again, very positive on the entire sector, starting from power generation to cables to transmission to a lot of the transformer businesses. I think our overall space માં જેટલું ટ્રેક્શન આપણે જોયું છે, both થર્મલ એનર્જી હોય કે રિન્યુએબલ એનર્જી હોય, અગેન ઇવન રિન્યુએબલ એનર્જીમાં આપણે ઘણું વધારે ઇન્વેસ્ટમેન્ટ થતા જોયું છે ડોમેસ્ટિકલી, અને એમાં પણ
જે પણ વેરિયસ વર્ટિકલ્સ હોય, વેધર ઇટ ઇઝ સોલાર પાવર માટે કે વિન્ડ મિલ્સ માટે, વિધિન દેટ સોલાર પેનલ્સ જે બી મેન્યુફેક્ચર કરતા હોય કે પછી કંપનીઝ જે સોલાર પાવર જનરેશન કરતી હોય, આઈ થિંક ઓવરઓલ સ્પેસમાં જેટલું નિવેશ પાછલા 3 થી 4 વર્ષમાં થયું છે, એને કારણે જે ગ્રોથ આપણે આવ્યો છે, પ્રોબેબલી દેટ ઇઝ વન એક્સેપ્શન એઝ અ સ્પેસ જેમાં આપણે અક્રોસ ધી એન્ટાયર ઓલ ધ વર્ટિકલ્સ સારો એવો ગ્રોથ જોયો છે. ઓર્ડર ફ્લો ઘણો પોઝિટિવ છે, એક્સપોર્ટ ઓર્ડર્સ પણ સારા છે, માર્જિન્સ પોઝિટિવ દેખાય છે અને આગળ જઈને વિઝિબિલિટી પણ દેખાય છે. સો આઈ થિંક બીજા બધા સેક્ટર્સમાં આ બીજો એક સ્ટેન્ડ આઉટ સેક્ટર છે જેમાં પોઝિટિવલી નિવેશ તરીકે અને એક રનવે દેખાય છે આગલા 2 થી 5 વર્ષનો, જેમાં એન્ટાયર પાવર સેક્ટરમાં સારું એવું નિવેશ આગળ જઈને પણ થશે. હા, તમે રનવેની વાત કરી તો તમને ટ્રાવેલ એન્ડ ટુરિઝમ કે હોસ્પિટાલિટી સેક્ટર, આ બધા સેક્ટર્સમાં તમે નિવેશ કરશો કે તમને વેલ્યુએશન અહીંયા કેવા લાગી રહ્યા છે અને કેટલી હજી ટ્રેજેક્ટરી તમને લાગે છે કે બાકી છે ફ્રોમ ધ સ્પેન્ડર પોઈન્ટ ઓફ વ્યૂ, કે હજી પણ ડિસ્ક્રિશનરી એનો સ્પેન્ડિંગનો ઇન્ટરેસ્ટ વધતો તમને દેખાઈ રહ્યો છે કે નહીં? So on the one side, ઓવરઓલ સ્પેસ રિલેટિવલી નાની છે ઇન્ડિયન કેપિટલ માર્કેટ્સમાં. આપણે ગ્રોથ ઘણો સારો જોયો છે પાછલા 2 થી 3 વર્ષમાં. કોવિડ પછી ક્લિયરલી જે સ્પેન્ડિંગ થયું છે, ટ્રાવેલ માટે થયું છે, હોસ્પિટાલિટી માટે થયું છે, ઘણો સારો ગ્રોથ જોયો છે. ઘણીવાર ગ્લોબલ ઇવેન્ટ્સ હોય, આઈધર કોઈ વોરને કારણે કે એરક્રાફ્ટ ક્રેશને કારણે કે ફોર વેરિયસ રીઝન્સ, ઘણીવાર એના પર એક શોર્ટ ટર્મ ઇમ્પેક્ટ આવી જતો હોય છે સેક્ટર ઉપર, ટ્રાવેલ હોય કે હોસ્પિટાલિટી હોય. પણ ઓવરઓલ આઈ થિંક એક ડાયરેક્ટલી પ્રોપોર્શનેટ ટુ બ્રોડલી જીડીપી ગ્રોથ હોય કે ઇન્કમ લેવલ્સ કેટલા વધી રહ્યા છે એના પર આ ક્લિયરલી ડિપેન્ડ કરે છે. એન્ડ આઈ થિંક જેટલું નિવેશ થઈ રહ્યું છે ઇન ટર્મ્સ ઓફ નંબર ઓફ કીઝ, નંબર ઓફ રૂમ્સ જ્યાં વધી રહ્યા છે ને એમાં જેટલું નિવેશ થયું છે, ઓપોર્ચ્યુનિટી સાઇઝ ઘણી મોટી છે. કારણ કે અત્યારે જો જોઈએ તો નંબર ઓફ હોટેલ રૂમ્સ જેટલા હોવા જોઈએ એના કરતાં ઘણા ઓછા છે. એટલે એમાં ગ્રેજ્યુઅલ નિવેશ સારો એવો આપણે જોઈ રહ્યા છે. જે લિસ્ટેડ કંપનીઝ પણ ઘણી વધી ગઈ છે. હમણાં રિસન્ટ ટાઈમ્સમાં ઓલમોસ્ટ 3 થી 4 હોસ્પિટાલિટી કંપનીઝના, હોટેલ કંપનીઝના પણ આપણે આઈપીઓઝ જોયા. એટલે ઓવરઓલ સાઇઝ સ્પેસ મોટી થઈ રહી છે, સાઇઝેબલ થતા હજી સમય લાગશે, પણ નંબર ઓફ કંપનીઝ વધી રહી છે અને નિવેશ વધી રહ્યો છે અને ક્લિયરલી ડિમાન્ડ પણ વધી રહી છે. સો એઝ અ સ્પેસ એટલીસ્ટ આગલા, ઇનફેક્ટ એમાં તો રનવે કુડ બી મચ લોંગર, નોટ જસ્ટ 2 થી 4 વર્ષ, પણ જેટલું સ્પેન્ડિંગ ગ્રેજ્યુઅલી વધી રહ્યું છે બોથ ફોર ટ્રાવેલ એઝ વેલ એઝ ફોર સ્ટે, આઈ થિંક that's one space which can continue to grow at least for the next 10-15 years. અને ઓલરેડી આપણે ગ્રોથ જોઈ લીધો છે, કારણ કે ના પીપલ વોન્ટ ટુ એક્સપિરિયન્સ મોર, અને અહીંયા ટ્રાવેલ જે ડેસ્ટિનેશન વધી રહ્યા છે એના માટે જે સુવિધાઓ વધી રહી છે, આઈ થિંક આપણે જોઈ રહ્યા છીએ કે એક મોટું એક્સપેન્શન અહીંયા આપણે જોઈ રહ્યા છીએ. અને આગળ જતાં યસ, એઝ યુ રાઇટલી સેડ કે હજી પણ અહીંયા ઘણું બધું આપણે અપમૂવ જોઈ શકીએ છીએ. પણ ઓન ધેટ